આદેશ આદેશ જય સિયારામ। હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તળેટી ગિરનાર જુનાગઢ ગુજરાત। રામાયણમાં જે ભરતજીના પ્રેમની સામે આજે કોઈ સમાધાન નથી કરી શકતું, બધા એના પ્રેમમાં વહી જાય છે। ત્યારે જ ખબર મળે છે કે જનક રાજા અને સુનૈના માતા વનમાં આવે છે। તો બધા લોકો અને વશિષ્ઠ ગુરુ પણ ખુશ થાય છે કે આ તો ખુશીની વાત છે। જનક રાજા તો જ્ઞાની છે અને એ તટસ્થ ન્યાય કરી શકે એટલા મહાન છે, એટલે જનક રાજા અને સુનૈના માતા વનમાં આવે છે। તો ગુરુજી કહે છે ચારેય ભાઈઓને કે આપણે એને સામા લેવા જઈએ। હવે આગળ જોશું। જનક રાજને લેવા ચારે ભાઈ અને ગુરુદેવ જાય સામે। જનક રાજ ગુરુદેવને નમીને લાગે પાય અને કહે, મહારાજ દશરથજીના સ્વર્ગવાસ પર બેય નગરી છે ડૂબી શોકમાં। કહે ગુરુજી, જનકજી આપ છો મહાજ્ઞાની, આપને શોક હોય નહીં। ચારે કુમારોના હવે આપ છો આધાર, આપ તો છો વિદેહ રાજ। જનકજી ચારે ભાઈઓને જોઈ કહે, દૂતો દ્વારા બધી મળી વાત। તમે ચારેય ભાઈઓએ રઘુકુળની કીર્તિ ગાથામાં આદર્શ કર્યો સ્થાપિત। અર્ધવાસીને સૌજન આપસમાં કરે વાત। રામજી અવધ આવવાની હવે ના નહીં કહે, આવી ગયા જનક રાજ। વાત એની તો માનશે જ રામ, ના નહીં કરી શકે હવે રામ। કોઈ કહે જનકજી મોહમાયામાં લિપ્ત નથી, નિષ્પક્ષ ભાવથી ધર્મની એ કરશે વાત। ભરતજીએ પણ રામજીને મૂકી દીધા ધર્મ સંકટમાં। આ સમય એક પલડામાં ધર્મ પ્રેમ બીજા પલડામાં। જનકજીને બરાબર તોલવું પડશે હવે તો એ એક આધાર। જે પ્રજાજનો અને શ્રીંગવેરપુરથી પણ જે પ્રજાજનો આવ્યા હતા તે બધા આપસમાં વાત કરે છે કે હવે તો જનક રાજા આવી ગયા છે, તો હવે રામજી એને ના નહીં કહી શકે અવધ પાછા જવા માટે। અને જનક રાજા તો કહેશે જ ને પાછા જવાનું। કોઈ પિતા પોતાની પુત્રીને વનમાં રહેવું પડે એવું તો ન જ ઈચ્છે। તો કોઈ કહે છે કે નહીં, જનક રાજા તો મોહમાયામાં લિપ્ત નથી, એ તો વિદેહરાજ છે, એ તો તટસ્થ ન્યાય કરશે। એવી રીતે આપસમાં બધા વાત કરે છે કે હવે શું થશે કાલે સભામાં। માતા કૌશલ્યા સુનૈના માતાને કરે વાત, તમારા આવવાથી મનમાં બંધાઈ ગઈ આશા। આ સમયે બેય ઘરમાં જનકજી જ બધાથી મોટા। પ્રભુ બધાનું સારું કરશે કહે સુનૈના માતા। બેય ભાઈ પોતપોતાની વાત પર અટલ છે, મારું હૃદય કંપે છે। સુનૈના માતા કહે ચિંતા ના કરો મહારાણી, રાત પછી પ્રભાત આવે છે। માતા કૌશલ્યા કહે હવે પતવાર છે જનકજીના હાથમાં। મને કોઈ અંતર ન પડે, રામ વનમાં રહે કે રહે અવધમાં। પણ મારા ભરતના હૃદયની વ્યથા મટે એવો જ નિર્ણય મહારાજ લે, જનક રાજાને આ કહેજો વાત। કૌશલ્યા માતા ને ભરતની બહુ ચિંતા થાય છે, તો સુનૈના માતાને કહે છે કે રામજી વનમાં રહે કે અવધમાં આવે એનાથી મને કોઈ અંતર નથી પડતું, પણ ભરતની હવે વ્યથા મટી જાય એવો ન્યાય જનક રાજા કરે, આપ એને વાત કહેજો આવી। માતા સુનૈના કહે માતા કૌશલ્યાને, આજ્ઞા આપો તો લઈ જાઓ સિયાને। એના પિતાજી હજી જોઈ નથી, એના આંસુ બહાર નીકળી જાય જોઈ સિયાને। માતા સીતાજીને કહે છે સાથમાં જાઓ સિયા, વિદેહ છે પણ છે તો પિતા, પીડા તો એની વધતી જાય। સીતાજી જનકજીની પાસે આવતા જ દોડીને ભેટી જાય, જનકજી જેવા વિદેહીની આંખો પણ વરસી જાય। જાનકી તારો આ વેશ જોઈને હૃદયમાં કરુણાનો જ્વાર ઉમડે, પણ મને તમ પર અપાર ગર્વ સિયા થાય। નારી ધર્મનો કીર્તિ સ્તંભ તે કરી દીધો સ્થાપિત, બેય કુળોની કીર્તિ વધારી અમારું માથું ગર્વથી ઊંચું થાય। આંખોમાં અશ્રુની ધારા ના રૂકે જરાય, અને કહે જનક રાજ, દેવ નદી ગંગા તો કેવળ 3 પથો પર પ્રવાહિત થાય, પરંતુ તારા ચરિત્રની નિર્મળ કીર્તિથી સમસ્ત આર્યાવ્રત પાવન તીર્થ ક્ષેત્ર બની જાય। સુનૈના માતા કહે જનકજીને માતા કૌશલ્યાના હૃદયની વાત। કહે માતા પ્રજા સૌ લોકજન ચિંતા કરે, ભરતની જ વિદેહ રાજ। જનકજી કહે ભરત પ્રેમની સીમા, રામ ધર્મ કર્મની મર્યાદા। રાજ્યની લાલસા માટે યુદ્ધ થાય એ તો બધાને જાણ, પણ ત્યાગ અને પ્રેમનું અનોખું યુદ્ધ, માનવની મહાનતાનું અનોખું પ્રતીક। દેવતાઓ પણ જોતા હશે થઈ નતમસ્તક, આવો પ્રેમ ભાઈઓનો।
કાલની સભામાં હવે શું થાય? ભગવાન ભોલેનાથને કરે પ્રાર્થના. કર્તવ્ય અને પ્રેમનું સંતુલન રખાવજો, બધાના કલ્યાણનો માર્ગ બતાવજો. ભરતજી માતા કૌશલ્યા પાસે દોડીને આવી બેસી જાય ચરણમાં. માં, આજની સભામાં રામ ભૈયાની વાત સાંભળી ડર લાગે છે મનમાં. માં, આપ એને આજ્ઞા આપો કે ભરત કહે એમ કરો રામ. જો તમે મને પુત્ર હોય માનતા તો રામજીને આપો આજ્ઞા. માતા ભરતજીનો પ્રેમ વિહવળતા જોઈ ભરતની આંખોમાં પ્રેમનો ઘૂઘવતો સાગર જાણે હમણાં મૂકી દે માજા. માતા કહે આજ વાત રામ મને કહે કે પુત્ર માનતી હો તો મારી વાતનું કરો સમર્થન. બંને દીકરામાં વહેંચાયેલી માતા કોની સાથે આપે, કોનો સાથ આપે કરો વાત. ભરતજી કહે જેની વાત સારી લાગે એનો આપો સાથ. માતા કહે વાત સારી લાગવી એક વાત છે, ન્યાય સંગત વાત હોવી બીજી વાત છે. સભામાં રામજીની આજે વાત સાંભળીને ભરતજીને મનમાં ડર લાગે છે, એટલે એ માતા કૌશલ્યાજી પાસે જાય છે, એના ચરણોમાં બેસી જાય છે કે માતા, તમે રામજીને આજ્ઞા આપો કે ભરત કહે એમ કરો. તો રામજી ના નહીં કહે. ભરત કેટલીય વાર જે ન્યાય સંગત હોય છે એ મનને કષ્ટદાયી. ભરતજી કહે માં, મને શબ્દોના ઝાડમાં ન ઉલઝાવો, આ ક્ષણ છે પીડાદાયી. કહે આજની સભામાં મેં જે કહ્યું એ ન્યાય સંગત નહોતું શું માં? કહે માતા ભરત તારી વાત તો નિર્મળ હૃદયથી નીકળેલી પુકાર. ભરત કહે તો શ્રી રામને કહો સાંભળી લે મારી પુકાર. માતાજી કરુણ કલ્પાંત કરે ભરતને કહે હે સરળ હૃદય ભરત, શું કહો હું રામને કે તારા ધર્મને તું છોડી દે મારત. તમારા બેયના ધર્મ યુદ્ધ જોઈ જોઈને થાવ છું ભાવ વિભોર. એક બાજુ ભાવના, બીજી બાજુ કર્તવ્ય મહાત્મા ભરત. તારી ભાવનાનો વેગ એટલો પ્રબળ ઋષિમુનિ જન વહી જાય, પણ રામની કર્તવ્ય નિષ્ઠા ચટ્ટાનનો પથ્થર જે ડૂબી જાય પણ લહેરોના વેગમાં વહી ના જાય. રામ પૂર્ણ જ્ઞાની, ભરત જ્ઞાન જ સત્યની છે ઓળખાણ. રામ કહેતા હોય એ સત્ય જ હોય ભરત. ભરત પ્રેમની પરિભાષા કહે માં, આપ રામ ભૈયાનો જ આપ્યો છો સાથ. કહે માતા તમે બેય પર મને ગૌરવ પારાવાર થાય. આ ધર્મ યુદ્ધમાં જીત જેની પણ થાય મને પ્રસન્નતા થાય. કહે ભરતજી રામ ભૈયા જીતે અને રહે વનમાં તો શું આપને પ્રસન્નતા થાય? કૌશલ્યા માતા તોય ભરતજીને સમજાવે છે કે રામ તો જ્ઞાની છે, તો જ્ઞાન જ સૌથી મોટું છે અને જ્ઞાન એ જ સાચું સત્ય બતાવે છે. એટલે રામની વાત સત્ય છે ભરત. કૌશલ્યામાં જે ભરતજીને સમજાવે છે કે હું એને આજ્ઞા કેવી રીતે આપી દઉં કે ભરત કહે એમ કર. એ પણ તો એના કર્તવ્ય પથ પર ચાલે છે. હું એને કેવી રીતે કહું કે તારા કર્તવ્ય પથ પરથી તું ડગી જા? તો આજે ભરત અને કૌશલ્યા માતા વચ્ચે આ સંવાદ થાય છે. બેયની આંખોમાં અશ્રુની ધારાઓ વહે છે. કેટલી ભાવનાઓ છે એકબીજાના હૃદયમાં, પણ છતાં એ રામ જનની છે. કૌશલ્યા માતા આજે ભરતજીને સમજાવે છે. માતા શ્રી રામ લખન સિયા પાછા આવે અવધમાં, એ જ પ્રસન્નતાની વાત છે. માતા કહે મારા પ્રાણના ભોગે પણ જો આ સંભવ હોય તો મારા પ્રાણ દઈને પણ સાથ લઈ જાઓ અવધમાં. ભરત આજ બની બેઠા હઠી, વાત ન માને કોઈ માતાની. કહે માં, આપ જાણો છો કે આપ રામ ભૈયાને દો આજ્ઞા, કોઈ પણ તર્ક કર્યા વગર અવધમાં ચાલો રામ. તો શ્રી રામજીને માનવી પડશે જ આપની આજ્ઞા. માતા કહે જાણું છું ભરત, પણ હું માં છું, માં સ્વાર્થી હોય નહીં. રામ અવધ આવે તો મને સુખ થાય, પણ રામને એના ધર્મથી વિમુખ થવાની ના આપી શકો આજ્ઞા. ભરત તારી પીડા અસહ્ય છે તો દુઃખ મારું પણ પારાવાર, પરંતુ હું મારા મોહને રામના સત્ય માર્ગની કેમ બનવા દઉં બાધા. પ્રેમ સ્વાર્થી નથી ભરત, તું તો પ્રેમનું સાકાર રૂપ ભરત. માતા કૌશલ્યા અને ભરતજી ચોધાર આંસુએ પડે રડી. કૌશલ્યા માતાની કેટલી મહાનતા છે. ભરતજી કહે છે કે તમે એને આજ્ઞા આપી દો કે કોઈ પણ તર્ક કર્યા વગર રામ તમે અવધ ચાલો. માતા કહે છે કે હું મારી ખુશી માટે એને ધર્મથી વિમુખ થવાની આજ્ઞા હું કઈ રીતે આપું રામને? રામજી અવધ આવે એ તો મારી ખુશી છે, પણ રામજી જે સત્યના માર્ગ પર, જે કર્તવ્યના પથ પર ચાલે છે, એને હું એમાંથી ડગાવીને
તો રામજી કેવી રીતે ખુશ રહે? તો માં સ્વાર્થી નથી હોતી. મારા સુખ માટે હું રામજીને કોઈ પણ વાતનું દુઃખ આપું કે એને એના કર્તવ્યમાંથી ડગી જવાનું કહું, એનું કર્તવ્યને એને ભૂલી જવાનું કહું, એ એક માં ન કરી શકે ભરત. રામજી પાસે માતા કૈકેયી આવે, રામજી કરે વંદન. રામ તું મને દંડ પણ નથી આપતો, ક્ષમા પણ નથી કરતો. પશ્ચાતાપનો આખો સાગર આંખોમાંથી જાય છલકતો. કહે શ્રી રામજી, માતા આપને હું દોષી નથી માનતો. માતા કૈકેયી કહે, જો માં માનતા હોય તો મારી આજ્ઞા માનો, મને માફ કરો ને અયોધ્યા પાછા ચાલો. રામજી કહે, માં આપના પુત્ર પાસે મમતાનો મોલ માંગવા છો આવ્યા? આપની મમતાનો આજ હોય મોલ કે જેને હું ધર્મ માનું છું એનો જ કરી દઉં ત્યાગ. આપ જે રઘુકુળની શોભા છો એની કીર્તિમાં પિતાના વચન ન માનીને ભંગ કરી દઉં? તો કહો માતા, આપના ચરણોની સોગંદ અવધ આવીશ હું, પણ પછી મારું જીવન રણથી ભાગેલા કાયર જેવું, તિરસ્કાર પૂર્ણ અસ્તિત્વ કોઈએ દીધેલ શ્રાપ જેવું. કૈકેયી હૈયા ફાટ રુદન કરે, શું કહેવું હવે રામને, શબ્દ એકે ના જડે. સવારે પાછી સભા ભરાય, જનક રાજની સૌને આશ. આજે થઈ જશે ન્યાય, માતાઓ પ્રજાગણને આશ. ગુરુજી કહે, મહારાજ જનક, આપને બધી વાત વિદિત. અયોધ્યા રાજ પરિવાર ધર્મ સંકટમાં આ સમયે. આપનું અહીં આગમન સર્વથા મંગલમય આ સમયે. આપના જ્ઞાન પર બધાનો અટલ વિશ્વાસ, ધૈર્ય બંધાયું આ સમયે. માર્ગદર્શન આપનું જનક રાજ, માનશું અમે જેમ વિધિનું વિધાન. એક બાજુ રામની મર્યાદા, બીજી બાજુ ભરતનો પ્રેમ અગાધ. રામજી કહે હાથ જોડી જનક રાજને, તાત આપ અમારા પિતાના સ્થાને. આપ મહાજ્ઞાની ધર્માત્મા, ધર્મના છો પૂર્ણ જ્ઞાતા. મને અતૂટ વિશ્વાસ આપ પર, મારા ધર્મની કરશો રક્ષા. આપની આજ્ઞાનું પાલન કરી, સેવક સમજીને માનીશ આજ્ઞા. રામજી જનક રાજાને કહે છે કે આપ તો મહાજ્ઞાની છો, ધર્માત્મા છો, તો મારા ધર્મની આજે તમે રક્ષા કરજો, એવો ન્યાય આપજો. સૌ લોક, પ્રજાગણ, માતાઓ બધાને આજે આશા છે કે આજે જનકરાજ આજે સરખો ન્યાય કરશે અને સમાધાન થઈ જશે આજે, કે રામજી અવધમાં રહે કે રામજી વનમાં રહે. ભરતજી ઉભા થયા નતમસ્તકે, બે હાથ જોડી કહે જનક રાજને, હે ધર્મ પિતા, મને પણ આપનો ભરોસો. આપ રાજા છો, ઋષિ પણ વિદેહ રાજ. પિતાની જેમ મને બચાવજો અધર્મના પથથી. નિષ્પક્ષ ભાવથી આપ મારા હૃદયને જાણી, ન્યાય કરો નિષ્પક્ષથી. રામ ભયાના રાજ્યાભિષેકની લાવ્યો છું બધી સામગ્રી. ન્યાય મારા હોય પક્ષમાં, રામ ભયાનો રાજ્યાભિષેક કરવો અહીં. આપની પાસે આજ અપેક્ષા લઈને હું આપના ચરણોનો આધીન. જનકજી સાંભળીને દંગ થયા, શું કહેવું વિચારવા લાગ્યા. રામજી પણ એક ધર્મની વાત કરી અને ભરતજીએ એક ઉચ્ચ પ્રેમની વાત કરી. તો જનક રાજ પર દંગ થઈ ગયા બેની વાતો સાંભળીને કે હવે આનો હું ફેસલો શું કરું. કહે શ્રી રામ શ્રી ભરત, આપ બેમાં કોણ મહાન એ તો જાણી શકે ના ખુદ બ્રહ્મા. એક બાજુ કર્મ અને મર્યાદાની સીમા, બીજી બાજુ પ્યાર અને મમતાની પરિસીમા. આવી બે આપ મહાન વિભૂતિનો નિર્ણય અત્યંત દુષ્કર. ભગવાન દેવાધિદેવ શિવના ચરણોમાં કરીને પ્રણામ. કહે જનક રાજ, પ્રેરણા આપો જેવું ઉચિત સમજો આપ. જનક રાજા પણ આજે મૂંઝાઈ જાય છે. ત્યારે એ ભગવાન ભોળાનાથ શિવ શંભુજીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે શિવજી, આપને જે ઉચિત લાગે એ જ હું આજે ન્યાય કરી શકું, એવી આપ મને પ્રેરણા આપજો. કહે જનક રાજ, પ્રેરણા આપો જેવું ઉચિત સમજો આપ. આતુરતાથી સૌ લોક જોઈ રહ્યા જનક રાજની સામે. કહે વિદેહ રાજ, હે શ્રી રામ, તમારી ધર્મ પર જોઈને દ્રઢતા, દેવતાઓ પણ તમને વંદન કરે. ઝૂકી જાય ત્રણેય લોક જોઈ આપની નમ્રતા. ધર્મ જ બધાથી મોટી શક્તિ, જેના સહારે સ્થિર આ ધરતી. શાસ્ત્રો કહે છે ધર્મથી મોટું કાંઈ ના સંસારમાં, પરંતુ પ્રેમ એક એવી દિવ્ય નિધિ, અનંતા અનંત હે કરુણા નિધાન.
પ્રેમ નિશ્ચલ દિવ્ય પ્રકાશ, હર ધર્મની ઉપર પ્રેમની સ્વાર્થ. એ જ પ્રેમ એની પરાકાષ્ઠામાં અનન્ય ભક્તિનું રૂપ કરે ધારણ. ત્યારે સ્વયં ભગવાન પણ વિધાતાએ બનાવેલા ધર્મના સારા વિધાન, સૃષ્ટિના સારા નિયમ તોડીને ભક્તની આગળ હાથ બાંધી રહે ઉભા. જનકજી પહેલા ધર્મની વાત કહે છે કે રામજી, તમારો જે ધર્મ છે એ સૌથી ઊંચો છે. આ ધર્મ ઉપર તો આ ધરતી સ્થિર ઊભી રહી છે, ટકી રહી છે. ધર્મથી મોટું તો આ સંસારમાં કંઈ જ નથી. પરંતુ પ્રેમ પણ એક એવી દિવ્ય નિધિ છે કે પ્રેમની આગળ તો ભગવાન પણ સારા નીતિ નિયમો વિધાન છોડીને હાથ બાંધીને ઊભા રહી જાય છે. એક ભક્ત પાસે, એના પ્રેમ પાસે ઝૂકી જાય છે. પોતાના ભક્તની આન રાખવા વિવશ થઈ જાય સ્વયં ભગવાન. આ સમયે ભરતનો પક્ષ છે ભારી, ભરત પ્રેમમય અમૃત સાગર. રામ ભરતનો પ્રેમ નિશ્ચલ નિસ્વાર્થ અને છે તમારો અનન્ય ભક્ત. તમારા પ્રેમની જીત થઈ ભરત, કહે નિર્મોહી રાજા જનક. જનક રાજા કહે છે કે ભરત, તારા પ્રેમની જીત થઈ, આજે તારી જીત થાય છે. ધર્મ હોય, જ્ઞાન હોય, કાંઈ પણ હોય, પણ બધાથી ઊંચો તો પ્રેમ છે. અને ભરત તો પ્રેમનું એક સાકાર રૂપ છે. એટલો પ્રેમ છે ભરતજીની અંદર. તો જનક રાજા કહે છે કે આજે તારો પક્ષ ભારે છે. ધર્મ, જ્ઞાન બધું સાચું છે, સૌથી મોટું છે, બધું ઉચિત છે, પણ પ્રેમ એનાથી ઊંચો છે. કેમ કે પ્રેમમાં કોઈ નિયમ નથી. પ્રેમ તો સૌથી ઊંચો છે. ભરત પ્રેમના પણ વિધાન છે. જનક રાજા પછી ભરતને પાછા સમજાવે છે આ વાત કે ભરત પ્રેમના પણ વિધાન છે, પ્રેમમાં પણ છે નિયમ. પ્રેમની અસલ શક્તિ એના નિસ્વાર્થ હોવામાં ભરત. અને પ્રેમ જ્યારે નિસ્વાર્થ હોય એમાં કોઈ માંગ ન રહે ભરત. પ્રેમમાં જે દેવાનું જાણે, પોતાના પ્રેમીનું સુખ પ્રસન્નતા માટે સર્વસ્વ લૂંટાઈ દેવાનું જાણે, એ જ પ્રેમ, દિવ્ય પ્રેમ ભરત. પછી જનક રાજા ભરતજીને કહે છે કે ઈશ્વર પણ બધા નિયમો તોડીને એકવાર હાથ બાંધીને ભક્ત પાસે, એક પ્રેમી પાસે ઊભા રહી જાય છે. પણ પછી પ્રેમીની પણ એ ફરજ છે. જે નિશ્ચલ પ્રેમ છે એમાં પછી સ્વાર્થ નથી કે હું મારી ખુશી માટે રામજીને અયોધ્યા લઈ જાઉં, કે એ હું ઈચ્છું છું કે એ જ ન્યાય છે કે રામજી અવધમાં પાછા ચાલે, રામજીનો રાજાભિષેક થાય. એ બધું તો તારા મનની વાત છે, તારા ખુશીની વાત છે. પણ રામજીની ખુશી શું છે? પ્રેમમાં પ્રેમીની ખુશી જોવાની છે પહેલા. એટલે પહેલા રામજીને પૂછો અને રામજીની ખુશી જોવો ભરત. આ સમયે કરો નિર્ણય, તમારા રામને તમે શું દઈ શકો ભરત? પ્રાણથી મોટું કાંઈ ન મહારાજ, શ્રી રામજી માટે અબઘડી છોડી દો પ્રાણ. પ્રાણ દેવો સરળ કામ ભરત, પોતાના પ્રેમમાં કઠિન છે જીવવું. તમે છો ભક્ત સાચા તો શ્રી રામની શેમાં છે પ્રસન્નતા? ચરણોમાં બેસી શ્રી રામની એને જ પૂછો એની વાત હૃદયની. એ જે કહે એ જ કરો કાર્ય, પ્રેમની પૂજા સમજીને. જે રામજી કહે છે એ જ કાર્ય તમે પૂજા સમજીને કરો. કેમ કે પ્રેમીનું કોઈ અલગ અસ્તિત્વ નથી. એની પ્રેમીની આજ્ઞા, એના પ્રેમીનું સુખ, એની ખુશી, બસ એના માટે એ જ બધું માયને રાખે છે. ખુદ મટી જાય છે ત્યારે એ પ્રેમ ઉચ્ચથી ઉચ્ચતમ શિખરે બિરાજમાન થઈ જાય છે. આખી સભા દંગ રહી જાય વાત જનકજીની સાંભળીને. કેવો નિષ્પક્ષ ન્યાય, દીકરી છે વનમાં તોય ધર્મસંગત ન્યાય. કહે ભરતજી મહારાજ, ઉઘાડી દીધા મારી આંખોથી સ્વાર્થના પડદા. હું તો મારા કર્તવ્ય, મારા સુખની કરતો તો વાત સદા. ભરતજીને હવે સમજાય છે કે મહારાજ, તમે તમારા સ્વાર્થના પડદા જે આંખો પર પડ્યા હતા એ આજે તમે ખોલી દીધા. હું તો આ મારા સુખની વાત કરતો હતો કે મને આટલું બધું દુઃખ થાય છે કે મારા કારણે રામજી વનમાં છે, તો
આ મારી ઈચ્છા છે કે રામજીનો રાજ્યાભિષેક થાય ને એ અવધ પાછા આવે, તો આમાં તો બધું મારું 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 છે. પણ પ્રેમ તો સાચો એ છે ને કે રામજી શું ઈચ્છે છે હું એ પ્રમાણે કરું. હું તો મારા કર્તવ્ય મારા સુખની કરતો તો વાત સદા, તોય આપે મને જીતાવીને આપ્યા ભક્તિના દાન. જન્મે જન્માંતર રહીશ તમારો ઋણી, હે પરમ ધર્માત્મા વિદેહ રાજ. ભરતજીની આંખોમાં રોમ રોમમાં અવિરત વહે પ્રેમની ધારા. રામ ચરણોમાં બેસીને માગે આજ્ઞા, મારે શું કરવાનું છે કહો રામ ભૈયા. રામજી ભરતનો જોઈ પ્રેમ સુધ બુધ વિસારી જાય. ભરતના પ્રેમના બહાવમાં ત્રણેય લોક ઝૂકી જાય. રામજી અશ્રુ ભરેલી આંખે કહે, જીતવા વાળા નીચે ન બેસે ભરત. રામજી એકદમ ઊભા થઈ જાય છે, સુધ બુધ પણ વિસારી જાય છે આજે ભરતના પ્રેમ પાસે. અને ભરતજીને એ પોતાના હાથે ઊભા કરીને કહે છે રામજી કે ભરત, જીતવા વાળા નીચે ન બેસે ભાઈ. આજે રામ તમારા પ્રેમ સામે હારી ગયા ભરત. જે રાજ્ય તું મને આવ્યો દેવા એ રાજ્યનો હું કરું છું સ્વીકાર. પણ પિતાજીનું વચન ના ખોટું પડે એ માટે તને મારી છે પ્રાર્થના. 14 વર્ષ મારા સ્થાન પર રાજ્યભાર સંભાળો ભરત. ભૈયા હું તો છું અબોધ બાળક, રાજભારને સંભાળી શકું. કહે રામજી, ગુરુદેવ આર્ય સુમંત ને મંત્રી ગણ તારી કરશે સહાય. ગુરુ આજ્ઞાથી કરજો કર્મ, સુગમ થઈ જશે હરેક પથ. 14 વર્ષ પછી આવીશ પાછો, રાજ્ય તારી પાસેથી લઈ લઈશ હું. રામજી પણ ભરતજીના પ્રેમ પાસે હારી જાય છે અને કહે છે કે ભરત, તું જે ઈચ્છા લઈને અહીંયા આવ્યો છે કે અવધનું રાજ મને મળે, તો હું એ રાજ્યનો સ્વીકાર કરી લઉં છું. પણ પિતાજીની આજ્ઞા ખોટી ન પડે એ માટે 14 વર્ષ મારા વતી રાજ્યનો કાર્યભાર સંભાળ. ભરતજી કહે, બહુ નિર્મોહી છો ભૈયા, પ્રેમનો કોઈ મોલ નહીં આંક્યો. કહે શ્રી રામ, પ્રેમ કર્યો છે તો કોઈ મોલ વગર જ વેચાઈ જાઓ. કહે ભરતજી, 14 વર્ષનો બીછો કદાચ મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. પરંતુ એક વાત યાદ રાખજો, 14 વર્ષ પછી એક દિવસની પણ ન કરતા વાર. આપના ચરણોની સોગંદ ખાઉં છું, ભરતની સળગતી ચિતા જોશો શ્રીરામ. રામજી વ્યાકુળતાથી કહે, નહીં નહીં ભરત, હું આપું છું વચન, 14 વર્ષ પછી વાર ન લગાડીશ એક દિવસની પણ ભરત. કહે ભરતજી શ્રી રામને, કાંઈ માંગુ તો દેશો ભૈયા. કહે રામજી, તું પ્રાણ માગે તો આ ક્ષણે જ આપું ભૈયા. મને આપો આપની ચરણ પાદુકા ભગવન, આ રાજ તો મુજ સેવકની પાસે આપની ધરોહર. આપ વિના રાજ સિંહાસન પર કોણ બેસશે, ખાલી એને રખાય નહીં. આપની પાદુકાને આપના રાજ ચિહ્ન બનાવીને રાખીશ રાજ સિંહાસન. નિત્ય એના આશીષ લઈ કરીશ રાજ કાર્ય પ્રભુ રામ. રામજીનું હૃદય કંપે પ્રેમની ધારા, ભરતની આજ મૂકી ગઈ છે માજા. લખનજીને પાદુકા લાવવાનું કહે, લખનજી પણ અનહદ રડે. વશિષ્ઠજી જેવા બ્રહ્મર્ષિ પણ થયા અતિ વ્યાકુળ, કહે ભરત તમે ધન્ય છો, તમારી સદા જય જય થાય. ભરતજી પાદુકા નીચે રાખીને કહે, ભૈયા એકવાર ચરણ આમાં રાખો. ભરત પાદુકા પહેરાવે રામજીને, પ્રભુએ કૃપા કરી પાદુકા આપી. સાદર ભરતે માથા પર મૂકી દીધી. શીશ ઉપર ખડાઓ, આંખોમાં પાણી, રામ ભક્ત લઈને ચાલ્યો રામની નિશાની. શીશ પર ખડાઓ લઈને એમ ચાલે, રામ સિયા સાથે હોય જાણે. હૃદયમાં તો વજ્રાઘાત જેટલું દુઃખ છે, પીડા છે, તોય ભરતજી રામજીની ચરણ પાદુકાને એના શીશ ઉપર મૂકીને અવધ પાછા જાય છે. શીશ ઉપર જે રામજીની પાદુકા છે, તો ભરતજી એવી રીતે જાય છે કે જાણે રામ અને સિયા એની સાથે હોય, એના સંગે હોય. એક એક પલ સદીઓ જેવો લાગે, 14 વર્ષ કેમ જાશે. જાણે સમય શું ખેલ રચશે, કોણ મરશે કોણ બચશે. ક્યારે મિલનના ફૂલ ખીલશે, ક્યારે નદીના બે કિનારા મળશે. બધાનું મન કરે અહીં જ રહી જઈએ, હળી મળીને 14 વર્ષ સાથે રહીએ. રામ વગર કઠણ એક ઘડી બિતાવવી, બધા મનમાં વિચારતા થાય. આજે ચિત્રકૂટ જાણે પ્રેમનો દરિયો, સૌ કોઈ ડૂબી રહ્યા. તન મન વચન નતિ અનુરાગા, ધીર ધુરંધરે ધીરજ ત્યાગા. ભાવનાઓનો અફાટ સાગરમાં વહી ગયા, ધીર વીર ને જ્ઞાની.
આજે તો વિદેહરાજ જનકજી પણ એટલા રડે છે અને બ્રહ્મર્ષિ વશિષ્ઠજી પણ એટલા રડે છે, પ્રજાઓ રડે છે. આજે એક અફાટ રુદનની વચ્ચે આ બધું થાય છે અને લોકો આ બધા અવધ પાછા વળે છે. નિષાદ રાજ પણ શ્રીંગવેરપુર પાછા જાય છે એની પ્રજાને લઈને. અવધવાસીઓને પણ ભરતજી પાછા જાય છે લઈને. જનકજીને સીતાજી ભેટી જાય અને રાધા રાસુએ રડતા જાય. વિદેહરાજ જનક પણ આજે ભાવનાઓમાં વહી જાય, કહે એક દિવસ તું મને છોડીને ગઈતી ચાલી, આજે હું તને આવા વનમાં મૂકીને જાઉં છું જાનકી. પિતા પુત્રીનું દુઃખ જોઈ સહુ રડે પ્રજાજન, માતાઓ લે છે વિદાયમાં કૌશલ્યાનું દુઃખ અપાર. પગ એના ઉપડે નહીં રામથી દૂર જાવા, રામજીની આંખોમાં પણ આંસુ અથા. ભરતજીની દશા તો જળબીન મીન પ્રાણ વગર શરીર, શીશ પર રાખી પાદુકા ખુલ્લા પગે ચાલે વનમાં. નિષાદ રાજ પણ લે વિદાય ભારોભાર દુઃખ એના મનમાં. બધા અવધ તરફ કરે પ્રયાણ, જોઈ રડે ધરતી ને આકાશ. હવે ચિત્રકૂટમાંથી બધાએ પ્રયાણ કરી લીધું. બધા હવે સૌના રાજ્યમાં જાય છે. અવધ પાછા સહુ વળ્યા, જનક રાજ પણ અવધ સાથે ગયા. રાજ દરબારમાં રાજ સિંહાસન પર ભરતે ભાવથી રાખી પાદુકા. કહે નગરવાસીઓને જાણ કરો, અવધના રાજા રામ છે ને રહેશે રામ જ. ભરત તો એનો સેવક, રાજકાર્ય કરીશું શ્રી રામવતી. પિતાના વચન માટે 14 વર્ષ અવધ ના આવી શકે, એના પ્રતિક સમા રામચરણ પાદુકા સિંહાસન પર બિરાજમાન રહેશે. એને આશીષની છાયામાં પ્રજા નિર્ભય રહેશે. કૌશલ રાજનું રાજ ચિહ્ન પણ આજથી રામચરણ પાદુકા રહેશે. રાજ્યની પ્રજાનું સુખ અને રક્ષા કરવાનું મારો રહેશે પ્રથમ ધર્મ. ભયા રામવતી રાજ્યના વિધિ વિધાન નિયમનો કરીશ પાલન ધર્મ. બે હાથ જોડી ભરત રાજ દરબારમાં છે, ઉભા કરે છે આ વાત. મંત્રીગણને કહે છે રામ ભયાની અનુપસ્થિતિમાં કરજો મને સહાય, ત્રુટી કોઈ રહે નહીં રાજકાજમાં. દરબારમાં બેઠા હતા ઋષિ મુનિઓ, તપસ્વી બ્રહ્મ વેતાઓ. ભરત હાથ જોડી થઈ નતમસ્તક કહે, હે પરમ વિદ્વાનો, આપ મને રાજ્ય અને પ્રજાના હિતમાં નિસંકોચ પરામર્શ આપજો. આપની આજ્ઞાનું પાલન ભરત સહર્ષ શિરોધાર્ય કરશે. ગુરુજીને લાગે છે પાય, કહે આજ્ઞા આપો તો કહું દિલની વાત. કહે ગુરુજી ભરત તમારા સદવિચારો અમે સાંભળીએ છીએ આદરથી. ભરત નિસંકોચ તમારા મનની કહો વાત વત્સ. જેના સ્વામી કુટીર બનાવી રહે વનમાં, એનો સેવક શોભે નહીં આ રાજમહેલમાં. મને આજ્ઞા આપો સરયુ કિનારે નંદીગ્રામ વનમાં, કુટીર બનાવી તપસ્વીઓની જેમ રહું કુટીરમાં. પ્રભુ રામ ધરતી પર સૂવે છે, હું એનો છું સેવક. ખાડો ખોદી એનાથી નીચા સ્તરમાં સુઈશ સદા. ભરતજી વશિષ્ઠજીને કહે છે કે હું મારા મનની એક વાત કહું ગુરુજી, આપ આજ્ઞા આપો તો. વશિષ્ઠજી કહે છે કે હા નિસંકોચ ભરતજી, આપ તમારી વાત કહો. તો ભરતજી કહે છે કે મારા સ્વામી વનમાં રહે અને હું એનો સેવક રાજમહેલમાં, એ તો કેવી રીતે શોભે. રામજી ધરતી પર સૂવે છે તો હું ખાડો કરીને નીચે સૂઈશ, એનાથી નીચા સ્તરે સૂઈશ. સરયુ કિનારે નંદીગ્રામ નામનું એક વન છે, એમાં ભરતજી કુટીર બનાવીને તપસ્વીઓની જેમ રહેવાનું કહે છે. શ્રી રામ ત્યાં જ એક મંદિર બનાવીને બનાવું રાજ સિંહાસન. શ્રી રામજીની પાદુકા એ સિંહાસન પર કરું બિરાજમાન. એની આજ્ઞાથી, એના આશીષથી ચાલશે રાજ્યનો કારોબાર. કહે ગુરુજી ધન્ય છે ભરત તમારા કર્તવ્ય નિર્ધારિત કરવા તમને ના કોઈ આજ્ઞાની જરૂર. તમે જે વિચારશો જે કરશો એ જગતમાં ધર્મના સાર સમાન. ભરત આવે જનકજીની પાસ કહે ધર્મ પિતા, આશીષ આપજો કર્તવ્ય પાલનમાં મને મળે સફળતા. કહે વિદેહ રાજકુમાર ભરત, પર્વતથી નીચે વહેતું જળ સાગરમાં મળી જાય, એ જ પ્રકારે આ મહાન રઘુકુળમાં ઉત્પન્ન થયેલ તમારા પૂર્વજોનો સમસ્ત સુકૃત પુણ્ય ફળ અને સંસ્કાર તમારામાં એકત્રિત થઈ મળી જાય. તમારા જેવા મહામાનવ આ ધરતી પર ધર્મનો આધાર, તમારા હાથમાં અવધ સોંપી નિશ્ચિંત થઈ ગયો આજ. જનકરાજ આજે ભરતજીએ રાજ દરબારમાં જે પણ બધી વાત કરી એ સાંભળીને જનક રાજા એકદમ નિશ્ચિંત થઈ જાય છે કે નહીં, ભરતને અયોધ્યા સોંપી દીધું એ એકદમ મારો બરાબર નિર્ણય હતો.
ભરતજી કહે છે કે નંદીગ્રામમાં જો એક સિંહાસન બનાવીશ, એના ઉપર રામજીની ચરણ પાદુકા રાખીશ, એનો જ નિત્ય હું પૂજા કરીને રામ ભયાવતી હું આ રાજ્ય હું ત્યાંથી જ વનમાંથી જ ચલાવીશ. રાજસભામાં સૌ ગૌરવથી જોતા ધરાયના ભરતને, ભરત જેવો ભાઈ, ભરત જેવો પ્રેમ, સૌનું હૈયું જાય ભરાય. ભરતજી આવે ઉર્મિલાની પાસ, કહે બે હાથ જોડી બહેના, હું તમારો દોષી છું, તમને સાત વનમાં ન લઈ જવાની ભૂલ બહેના. માંગવા આવ્યો છું માફી તમારી પાસ, ગયો ત્યારે મને પૂર્ણ વિશ્વાસ, સંગે આવશે લખન રામ, લખન સિયા રામ. માંડવીની હતી સાચી વાત કે અમને લઈ જાઓ સાથ, લખનને મળવાનો હતો આ સ્વર્ણ અવસર. હવે ભરતજી ઉર્મિલાજી પાસે જાય છે અને એની માફી માગે છે કે માંડવીજી તો કહેતા હતા કે અમને વનમાં સાથે લઈ જાઓ, પણ મને એક એવો વિશ્વાસ હતો કે એ ત્રણેય વનમાંથી અહીંયા આ બધું પાછા આવશે એટલે હું તમને ન લઈ ગયો, પણ એ મારી ભૂલ હતી, એના માટે મને ક્ષમા કરો બહેના. આ તો એક સ્વર્ણ અવસર હતો કે તમે પણ તો લખનજીને આજ સાથે વનમાં આવ્યા હોત તો લખનજીને મળાઈ જાત ઉર્મિલાજીને. ભાવનાના આવેશમાં મનુષ્યની બુદ્ધિ કામ ન કરતી, માતા ઉર્મિલા કહે ભૈયા આવી વાત કહી મને લજ્જિત ના કરો, આપના મહાન ત્યાગ સામે અમારા દુઃખનું કોઈ મૂલ્ય નથી. સામે પક્ષે ઉર્મિલાજીની મહાનતા પણ ઓછી ન હતી. તે પણ કહે છે કે ભાઈ આવી વાત ન કહો, તમારા ત્યાગ સામે તો અમારા દુઃખનું કઈ મૂલ્ય જ નથી. ભરતજીનો તો કેવડો ત્યાગ છે, રાજ મળ્યું, રાજકાજ પણ કરવું છે, છતાં એક તપસ્વીની ભાંતિ એ વનમાં રહેશે. જેવી રીતે રામ ભયા વનમાં રહે છે એવી જ રીતે એ અહીંયા નંદીગ્રામમાં રહેશે. તો એનો કેટલો મોટો ત્યાગ છે. ત્યાગ તો ઉર્મિલા માતાનો પણ એટલો છે, છતાંય આજે ભરતજી અને ઉર્મિલાજી બંને એકબીજાને મહાન ગણાવે છે. આપના મહાન ત્યાગ સામે અમારા દુઃખનું કોઈ મૂલ્ય નથી. જો હું દુઃખ કરું તો આપના મહાન ત્યાગનો થાય પરિહાસ, તોય મારા તરફથી આપને ક્યારેય એવો થાય આભાસ, તો મને અબુધ બાલિકા જાણી કરી દેજો આપ મને માફ. તમે ધન્ય છો ઉર્મિલા બહેન, સીતા ભાભીની મહાનતાનું જોઉં છું પ્રતિબિંબ આપમાં. ધન્ય છે તમને, ધન્ય છે તમારા માતા પિતાને. ભરતજી માતા કૌશલ્યાને માતા સુમિત્રા પાસે જાય, કહે માતા આજ્ઞા આપો, મારે નંદીગ્રામ હવે જવાનું થાય. શત્રુઘ્નને મૂકી જાઉં છું આપની સેવામાં, એ હર પ્રકારે સેવા કરશે, આપને કોઈ કષ્ટ ન થવા દેશે. બે પુત્ર તો વનના દુઃખ રહ્યા છે ભોગવી, કૌશલ્યા માતા કહે હવે તું પણ તારા જીવનને કષ્ટમય બનાવવા ઈચ્છે છે ભરત. કહે ભરત મને ત્યાં કોઈ કષ્ટ નહીં થાય માતા, એક વાતનો થાય અફસોસ મને, મારા હાથોથી હું ન કરી શકીશ આ સેવા આપની. સેવક ધર્મની છે આ વિવશતા આપ તો જાણો છો માતા. કહે માતા તમે રઘુવંશી છો કેટલા નિષ્ઠુર પોતાના કર્તવ્ય પરાયણતામાં. જે સંકલ્પ તે કર્યો ભરત એ પૂરો કરવામાં શિવજી કરે સહાયતા. માતા તમારા ભરતને આપો આશીષ, ડબુ નહીં ક્યારેય કર્તવ્ય પથથી. માતા પુત્ર ભેટી જાય, પ્રેમ ને મમતાની છોડો ઉડતી જાય. હૃદયમાં ગૌરવ થાય ને દુઃખ પણ પારાવાર થાય એકી સાથે. કૌશલ્યા માતાને તો કેટલું દુઃખ થાય, રામ લખન સિયાજી તો પહેલેથી જ વનમાં છે અને આજે ભરતજી પણ આજ્ઞા લેવા આવે છે કે હું પણ વનમાં જાઉં છું. તો આ એ ઘડી કેવી વીતી હશે કૌશલ્યા માતા ઉપર, કેટલું દુઃખ હશે એના મનમાં, એના હૃદયમાં. ભરતજી કહે છે કે હું આપની સેવા નહીં કરી શકું એ વાતનો મને અફસોસ થાય છે, પણ હું શત્રુઘ્નને અહીંયા છોડીને જાઉં છું, એ આપની સેવા કરશે, આપને કોઈ કષ્ટ થવા નહીં દે. માં સુમિત્રાજીને વંદન કરે ભરત, કહે માતા તમારી હંમેશા જય થાય, માં ભવાની તમારી અહર્નિશ કરે સહાય. રામજીનું વનગમન, દશરથજીનું સ્વર્ગ ગમન, અવધમાં આ ત્રીજો કારમો આઘાત, ભરત પણ જાય વન. નંદીગ્રામમાં બનાવી પર્ણ કુટીર, સિંહાસન બનાવ્યું એ સ્થાનમાં, રામચરણ પાદુકા ધરી સિંહાસન પર કરી પ્રણામ નિત આશીષ માંગે, ભરત સમાન બીજો કોઈ નહીં ત્યાગી. રામ લખન સિયા વનમાં, ભરત તો ઘરમાં જ વનરાગી. ભરતજીને તો રાજકાર્ય કરવાનું છે, અવધની પ્રજાઓને મળવાનું છે, એ તો
એના ઘરમાં જ એક વૈરાગી બની ગયા. રામ લખન સિયા તો વનમાં છે એટલે એ વનરાગી છે, પણ ભરત તો ઘરમાં જ વનરાગી બની ગયા. નંદીગ્રામથી જ ભરત રાજ કાર્ય કરે, વૈરાગી અનુરાગી ભરત સંત સમાન. કઠિન તપસ્યા નંદીગ્રામ પર્ણ કુટીરમાં, જટાજૂટ શિર પટ મુનિ ધારી, લોકોના દુઃખ ત્યાં જ સાંભળે, ત્યાં જ ભરે દરબાર, ત્યાં જ બધું કરે કામ. નિત્ય પૂજન કરે પ્રભુની પાદુકાને, સમજી રામ પ્રતિક સમાન. માંગે આજ્ઞા થઈ નતમસ્તક, પછી કરે રાજ કાર્યભાર. નંદીગ્રામમાં આવે બેસી પાલખીમાં માંડવી, ભરત ખાતા હતા કંદમૂળ જોઈ રડી પડે માંડવી. ભરતજીના પત્ની માંડવી એ નંદીગ્રામમાં આવે છે ત્યારે ભરતજી કંદમૂળ ખાતા હતા અને એક કુટીર બનાવીને રહેતા હતા. બધું માંડવીજી જુએ છે અને માંડવીજી રડી પડે છે. ત્યાં કહે માંડવી, સ્વામી હું આવી આપની આજ્ઞા લીધા વગર માફ કરજો, મને આપની દાસી જાણી. પતિ પત્ની વચ્ચે ઔપચારિકતા હોય ના માંડવી, પતિ પત્નીના અધિકારને કોઈ આજ્ઞાની આવશ્યકતા નથી. માંડવીજીનું પણ દુઃખ કેવું દુઃખ હશે. ઉર્મિલાજીને તો લખનજી પાસે ન હતા, પણ ભરતજી તો ત્યાં અવધમાં જ સરયુ કિનારે હતા, છતાં પણ એ બેયને અલગ રહેવાનું હતું. કહે માંડવી આંખોમાં આંસુ ભરી, પત્નીનો અધિકાર માંગવા આવી નથી, હું તો આપને પૂછવા આવી એટલું કે મારી કઈ ત્રુટીને કારણે મારા સ્વામીએ મારો કરી દીધો ત્યાગ. આ તમારો ભ્રમ છે માંડવી, મેં તમારો નથી કર્યો પરિત્યાગ. તું તો જાણે છે હું નંદીગ્રામ ક્યાં કારણથી છું આવ્યો. જાણું છું સ્વામી, કહે છે માંડવી, આપના આ કર્તવ્ય પાલનમાં મને સહયોગ દેવાથી આપ મને કેમ રાખો છો વંચિત. મારું પણ છે કર્તવ્ય આપની આ કઠોર તપસ્યામાં આપને આપું પૂરો સહયોગ. સ્વામી જે પ્રકારે સીતા દીદીને એના સ્વામીની સેવાનો અધિકાર દેવો જ પડ્યો શ્રી રામજીને, આજે એ જ પ્રકારે આપની સેવાનો અધિકાર હું માંગુ આપ પાસે. હું પણ આપની જેમ રહીશ, તપસ્વી વેશ બનાવીને બધા વ્રત નિયમ નિભાવીશ, આપના પ્રત્યેક કાર્યમાં આપીશ સાથ. મારી સેવામાં કોઈ ત્રુટિ નહીં રહે, મને આપના દર્શનનું સુખ દઈ દ્યો નાથ. મારું આ સુખ ને છીનવો સ્વામી, માંડવી રોવે અને રાધાર. માંડવી કહે છે કે હું પણ તમારા આ કર્તવ્ય પાલનમાં સહયોગ કરવા ઈચ્છું છું, હું પણ તમારો સહયોગ કરીશ, એક તપસ્વીની જેમ અહીં રહીશ, બધા નિયમોનું પાલન કરીશ. મારી સેવામાં કોઈ ત્રુટિ હું નહીં રાખું, પણ મને અહીં રહેવા દો. હું તમારા દર્શન તો રોજ કરી શકું, સાથે રહીએ તો તમારા હું દર્શન કરી શકું, એટલું અમારું સુખ છે, મને એનાથી વંચિત ન રાખો. કહે ભરત, મારા કર્તવ્યમાં સહયોગ દેવાની વાત કેવલ શબ્દોથી કહી રહ્યા છો માંડવી આ વાત, પણ તમે કાર્ય તો એનાથી કરી રહ્યા છો વિપરીત દેવી. સહયોગી તો એને કહેવાય જે મારું કર્તવ્ય વહેંચી લે દેવી. જે કર્તવ્ય મારાથી પૂરું થાય ના, એ કર્તવ્ય એ પૂરું કરે. ભરતજી કહે છે કે તમે તો ખાલી આમ મુખથી શબ્દોથી કહો છો કે હું તમને સહયોગ કરવા માંગુ છું, પણ જો સાચે જ તમે મારો સહયોગ કરવા માંગતા હોય તો મારું જે કર્તવ્ય છે એને વહેંચી લ્યો. ત્યારે માંડવીજી કહે છે કે કહો આપનું કયું કર્તવ્ય અધૂરું છે જે માંડવી કરશે પૂરું. માતા કૌશલ્યાની સેવા માંડવી, એનો પુત્ર ને પુત્ર વધુ બેય રહે વનમાં, પુત્ર વિયોગમાં આંસુ સારશે, સાંત્વના એને કોણ આપશે. ભરતજીને માતા કૌશલ્યાની જ ચિંતા છે. એક માંડવી કહે છે કે આપનું કયું કર્તવ્ય અધૂરું છે, એને હું પૂરું કરીશ. તો ભરતજી કહે છે કે માતા કૌશલ્યાની સેવા કરો, એના તો પુત્ર ને પુત્ર વધુ બેય વનમાં છે. જ્યારે એની મમતાની છોડો ઉડશે, એને રામજી યાદ આવશે, એવા એ સમયે એને સાંત્વના કોણ આપશે, એને કોણ સંભાળશે. ત્યારે આ તારે કર્તવ્ય નિભાવવું પડશે માંડવી. આપણા સુખની ભૂલી જાઓ વાત માંડવી, આ સમયે આપણે બીજાના દુઃખને દૂર કરવો પ્રયાસ. તું મને સાચે જ ઈચ્છતી હો સહયોગ દેવાનું તો રાજમહેલ પાછા ચાલ્યા જાઓ, માતા કૌશલ્યાની સેવામાં ડૂબી જાઓ. માંડવી ચરણ વંદના કરે, કહે ભરત માંડવી, તારાથી દૂર રહેવાની પીડા તો મને પણ થાય અપાર,
પણ આ સમયે આ પીડા કર્તવ્ય સામે આપણા બહુ ગુણ છે. ભરતજી કહે છે કે તમારાથી દૂર રહેવાની પીડા તો મને પણ એટલી જ અપાર થાય છે, પણ આપણા કર્તવ્યની આગળ આજે આપણી પીડા બહુ ગૌણ છે. માંડવી, તો રાજમહેલમાં તું પાછી જા અને તું જે કર્તવ્ય હું અધૂરું મૂકીને આવ્યો છું એ કર્તવ્ય હવે તું પૂરું કર. સેવક ધર્મ અતિ કઠિન માંડવી, કહે માંડવી આપ ધન્ય છો આર્ય, મને આપ પર ગર્વ અપાર. માંડવી મહાત્મા ભરતના અર્ધાંગીની, ગુણ એમાં ભર્યા અથા. મહેલ પાછા જતા રહ્યા સ્વામીની આજ્ઞાનું પાલન કરવા. રામ સીતા લખન છોડીને જાય ચિત્રકૂટ સ્થાન મહાન. બહાર સાધુ સંત ઋષિ મુનિ તપસ્વીઓ સાધક મહાન. સૌ સામે હાથ જોડી બોલે રઘુવીર, હે મહાત્માઓ આપ સંતોના સંગ અને પ્રેમપૂર્ણ સદવ્યવહારથી અમને આનંદ અને શાંતિ થાય. આપના સંગે આટલો સમય વ્યતીત કર્યો ચિત્રકૂટમાં, હવે તમારો બીછવ આત્મીય જનોથી અલગ થવા જેવો થાય. દુઃખ અમને અસહ્ય થાય. હવે રામ, સીતાજી અને લખનજી ચિત્રકૂટથી હવે બહાર, ચિત્રકૂટમાં જે કુટીર બનાવી હતી તેની બહાર આવે છે. તે હવે એ સ્થાન છોડે છે. ત્યારે ત્યાં સાધુ સંતો ઋષિ મુનિઓ જેની સાથે તે એ લોકો રહેતા હતા એકદમ શાંતિથી હળી મળીને. તો રામજી કહે છે કે એક આત્મીય જનોનો બીછો હોય એટલું જ દુઃખ અમને આજે થાય છે, પણ અમારે આજે આ સ્થાન છોડવું પડશે. ઋષિ મુનિ કહે રામજીને તો કેમ જાઓ છો અમથી અળગા થઈને? રામજી કહે મને ભય છે મારા રહેવાથી આપની શાંતિ વારે વારે ભંગ થાય. ભરત છે ભાવુક, કોણ જાણે ક્યારે એના મનમાં શું આવી જાય. સેના સમાજ જોડીને પાછો અહીં આવી જાય. અવધવાસીઓને પણ હવે આ સ્થાનની ખબર, એટલે આ સ્થાનથી દૂર વનમાં અંદર રહેવા જઈએ અમે. રામજી કહે છે કે હવે તો આ સ્થાનની બધાને ખબર પડી ગઈ છે, અવધવાસીઓને પણ જાણ છે. અને ભરતજી તો કેટલા ભાવુક છે, પાછા એના મનમાં શું આવે અને પાછા સેના અને સમાજને લઈને પાછા અહીં આવે. તો ઋષિ મુનિઓ તો જંગલમાં તપસ્યા કરતા હોય, સાધના કરતા હોય, તો એ લોકોની શાંતિનો ભંગ થાય. એ લોકોના સુખનો વિચાર કરીને રામજી જંગલની અંદર ચિત્રકૂટનું સ્થાન છોડીને અંદર રહેવા જાય છે. રામ સિયા લખન ઘનઘોર વન, તોય ચાલ્યા થઈને નિર્ભય. નંદીગ્રામમાં માતા કૈકેયી આવે ભરતને મળવા. કૈકેયીનું દુઃખ અપાર, ભરતને જોઈ હૃદય જાય ભરાય. જ્યારે ભરતજી નંદીગ્રામમાં આવે છે ત્યારે માતા કૌશલ્યાજી અને સુમિત્રા માતા બેયને મળે છે, પણ એ કૈકેયી માતાને નથી મળતા. એટલે કૈકેયી માતા પોતે આજે નંદીગ્રામમાં ભરતજીને મળવા આવે છે. માતાને જોઈને કહે ભરત, મહારાણી કૈકેયી, આ દાસ માટે શું છે આજ્ઞા? કોઈ આવશ્યકતા કે સમસ્યા હોય આપને તો પહેરી સાથે સંદેશો મોકલી દેવાય. પૂર્ણ રૂપથી પાલન થાત આપની આજ્ઞા. આપને આ પ્રકારે સ્વયં અહીં આવવાનું કષ્ટ ન કરવું પડે. ભરતજીએ હજી કૈકેયી માતાને માફ નથી કર્યા, એટલે ભરતજી આવા વચન કહે છે કૈકેયી માતાને કે મહારાણી કૈકેયી, તમે આપ સ્વયં અહીંયા શું કામ આવ્યા આ દાસ પાસે? તમને કઈ સમસ્યા હોય, કોઈ આવશ્યકતા હોય તો પહેરી સાથે સંદેશો મોકલાવો, તો હું તમારી એ આ સમસ્યાનો હલ કરે. તો તમારે સ્વયં અહીં આવું ન પડે. કઈ ચોધાર આંસુએ રડીને પૂછે, હું અહીં ના આવી શકું શું ભરત? સારી પ્રજા અહીં સમસ્યા લઈને આવી શકે તારી પાસે, તો શું હું ના આવી શકું ભરત તારી પાસે? કહે ભરત, આપ મહારાણી છો, હું કર્મચારી રામ ભૈયાનો. મહારાણીને કર્મચારીની પાસે આવવું શોભે નહીં ને? હું તારી માં છું, મને મહારાણી નહીં કેવલ માં કહો. કેવી રીતે કહી દઉં? જેને હું કહેતો તો માં, એને મહારાણી કૈકેયીએ મારી નાખી. ભરતજી કહે છે કે હું તમને માં કેવી રીતે કહું? હું જેને માં કહેતો તો એને મહારાણી કૈકેયીએ મારી નાખી છે. એને મને માતૃહીન કરી દીધો. મારા હૃદયમાં મારી માનું છે ચિત્ર સુંદર, એ ચિત્ર તમારાથી જરાય ન મળે મહારાણી. મારી માં તો સ્વચ્છ નિર્મલ નદી જેવી, જેમાં સર્વદા સ્નેહ અને મમતાની લહેરો હિલોળા લેતી. આપ તો એક સુકાઈ ગયેલી ઝીલ સમાન, જેમાં કેવલ પાપ અને પ્રપંચનો કીચડ. મને મારી મરી ગયેલ માની યાદ ન અપાવો. મારી પાસે હવે રોવાનો પણ નથી સમય. કહો આપની શું છે સમસ્યા, એ વાત કરો મહારાણી. ભરતજી કૈકેયી માતાને હજી માં નથી કહેતા, એને મહારાણી કહીને જ બોલાવે છે.
કઈ કઈ આજ કરગરીને કહે, ભરત હું પણ ઈચ્છું રહેવા અહીં. આ સ્થાન તપસ્વીઓ માટે છે, અહીં રાજમહેલના સુખ હોય નહીં. કઈ કઈ જોઈ રહે ભરતને કહે, હું પણ રહીશ તપસ્વીઓની જેમ અહીં. તપસ્વીઓનું જીવન જીવવાનો અધિકાર બધા પાસે હોય નહીં. હર કોઈ રસ્તે ચાલનાર કપટી, પાપી અને દંભી સ્વાર્થી તપસ્વીની પદવી પ્રદાન થાય નહીં મહારાણી. ભરતજી કહે છે કે રાહ ચાલતા કોઈ પણ દંભી, પ્રપંચી, સ્વાર્થીને તપસ્વીની પદવી પ્રાપ્ત ન થાય મહારાણી. તપસ્યાના નામને કલંકિત ના કરો આપ મહારાણી. આપે કેવલ માંગ્યું તું રાજ, જેના માટે પતિનું આપી દીધું બલિદાન. આપની સંતાનને દઈ દીધો દેશ નિકાલો, આપ્યો વનવાસ. આપના આવડા મોટા બલિદાનોને અમે વ્યર્થ ના જવા દઈએ, એટલે જ અમે આપને મહારાણીના સ્થાન પર જ રહેવા દઈએ. ભરતજીને હજી એ દુઃખ છે કે તમે તો રાજ માંગ્યું તું ને, એના માટે પતિના પ્રાણનો ત્યાગ કરી દીધો, સંતાનોને વનવાસ કરી દીધો, તો પછી તમારા આટલા મોટા બલિદાનનો અમે કેવી રીતે તમને, એ બલિદાન સામે અમે જોઈએ જ ને, એટલે તમને અમે મહારાણીની જગ્યાએ જ રાખશું અને મહારાણી જ કહેશું. આપને રાજમહેલના સુખોથી વંચિત કદી ના કરીએ. મને રાજમહેલનું સુખ નથી જોતું ભરત. રાજમહેલના રેશમી બીછોના ડંખે છે મને બીછું સમાન. રાજભોગ મને લાગે છે વિષ સમાન. હવે રાતે પણ નિંદર આવે નહીં ભરત. હૃદયમાં એક ચિત્કાર ઉઠે છે દિન રાત. જીવન મારું મરું સ્થળ સમાન ભરત. આંખોમાંથી આંસુ વહે છે તો લાગે છે અગ્નિ સમાન. કઈ કઈની પીડા પણ અનહદ છે. ભૂલ થાતા તો થઈ જાય છે માણસથી, પણ પછી જ્યારે સમજાય છે ત્યારે એનો પશ્ચાતાપ પણ એવો જ બહુ કષ્ટદાયી હોય છે. એ પશ્ચાતાપ આજે લોકોની નજરમાં ધૃણા છે. કઈ કઈ માતાને આજે પોતાની નજરમાં પણ ધૃણા છે કે એને આ શું કરી દીધું. ના રાજ મળ્યું, દશરથ રાજા એ પ્રાણ છોડી દીધા, ભરત પણ વનમાં, રામ લખન સિયા પણ વનમાં, આખું ઘર ભાંગી ગયું. એનો કેટલું બધું દુઃખ કઈ કઈ માતાને હશે. ભૂલ થાતા થઈ જાય છે માણસથી, પણ પછી જ્યારે એને ખબર પડે ત્યારે એના જેવું દુખિયા સંસારમાં પછી બીજું કોઈ ન હોય. મારા પર દયા કરી મુજ પાપીનીને દાસી સમજી, આ કુટીરમાં રહેવા દો ભરત, મને અહીં રહેવા દો. કદાચ મુજ પાપીનીને શાંતિ મળે ભરત, રહેવાની હા કહો. મને રાજમહેલમાં રહેવાનો ઘોર દંડ ના દે ભરત. જેને આપ ઘોર દંડ સમજો છો, કદાચ એમાં જ આપનું ભલું થાય. ભરતજી કઈ કઈ માતાને કહે છે કે તમે આ ઘોર દંડ સમજો છો ને, એમાં જ આપનું કદાચ ભલું થશે. કર્મથી પામેલી પીડા કોઈ કુટિયામાં શાંતિ થાય નહીં. આપની તપસ્યા તો એમાં જ છે કે કરો દિન રાત પશ્ચાતાપ. એની અગ્નિમાં નિરંતર જલતી રહો. રેશમી બીછોનાના વીછીને ડંખવા દો, જેનાથી આપને સમજ આવે ધન મહેલ સંપત્તિમાં મનની શાંતિ ક્યાંય ન મળે. કદાચ આ પીડામાં આપના પાપોનો બોજ ઉતરી જાય. મહારાણી કઈ કઈ આપની તપોભૂમિ રાજમહેલ છે. માતા કઈ કઈ ઉદાસ હૃદયે પાછા ફરે અવધ મહેલ. યાદ આવે છે રામનો પ્રેમ ભાવ અફાટ સાગર જેવો. માં કૌશલ્યાની છીનવાઈ ગઈ વાણી, રોઈ ના શકે ઉર્મિલા દીવાની. રાજમહેલમાં બસ કઈ કઈ એક મહારાણી. માતા કૌશલ્યાજીની તો વાણી પણ જતી રહી હતી એમ કહેવાય છે. એટલા દુઃખી હતા એ રામજીના વિયોગમાં. અને ઉર્મિલા માતા પણ લક્ષ્મણજીને કીધું હતું કે હું અહીં રડીશ નહીં, મારા અહીં બધાની સેવા કરીશ. તો એને આંખમાંથી આંસુ, એ રડતા નથી ઉર્મિલાજી. આંખમાં આંસુ પણ આવવા દેતા નથી. આંખમાં આંસુ નથી પણ દિલમાં તો ભારોભાર દુઃખ છે. પૂરી સુમિત્રા માતાને પણ તો લખનજી વનમાં છે સાથે, તો બધા દુઃખી છે. બસ અવધ મહેલમાં હવે એક મહારાણી છે કઈ કઈ. આ અયોધ્યા કાંડ હતો, તો એ અહીં આજે અયોધ્યા કાંડ એ પૂરો થાય છે, જેમાં આપણને કેટલી બધી શીખ મળે છે.
કેટલા ગુણોનો જાણ થાય છે કે ચારેય ભાઈઓ કેટલા ગુણોના ભંડાર હતા, પ્રેમના રૂપ હતા. કૌશલ્યા માતાની મહાનતા, જનક રાજાનું જ્ઞાન, કેટલા બધા પાત્રો, આ બધા આપણને કેટલું શીખવી જાય છે. આમાં આપણે દિલથી વિચારીએ, કંઈક શીખવા માટે આપણે આમાં ઊંડા ઉતરીએ તો કેટલું આપણને આમાંથી જાણવા મળે છે. એક નસીબની પણ કેવી વાત છે કે રામજીએ તાડકા અને સુબાહુને વનમાં જ્યારે યજ્ઞની રક્ષા કરવા જાય છે ત્યારે એને મારી નાખે છે, પણ મારીચને જોજનો દૂર એક બાણથી એને જોજનો દૂર ફેંકી દે છે, પણ એને મારતા નથી. સ્વયં ભગવાન હતા, છતાં પણ આ એક કર્મની ગતિ છે કે મારીચનું હજી કામ બાકી છે. મરવાનું તો એને શ્રી રામજીના હાથે જ છે, પણ એનો એ સમય નહોતો, એટલે એ તાડકા અને સુબાહુને મારે છે, પણ મારીચને દૂર ફેંકી દે છે. પોતાના કર્તવ્યનું પાલન, ભાઈ પ્રત્યેનો લખનજીનો પ્રેમ, ભરતજીનો પ્રેમ, શત્રુઘ્નજીનો પ્રેમ, પિતાને કેટલો પ્રેમ એના પુત્ર ઉપર કે રામજી વગર દશરથજીએ પ્રાણ છોડી દીધા. કૈકેયીજીનો કેટલો પશ્ચાતાપ, કૌશલ્યા માતાની કેટલી મહાનતા ભરી વાત, જનક રાજાનો કેટલો નિષ્પક્ષ ન્યાય, નહીતર પોતાની દીકરીને વનમાં 14 વર્ષ રહેવું પડે, છતાં પણ એને કેટલો નિષ્પક્ષ ન્યાય કર્યો કે નહીં, રામ પણ એનું કર્તવ્યનું પાલન કરે અને ભરત પણ એના ધર્મનું પાલન કરે. માંડવીજીનો કેટલો ત્યાગ, ઉર્મિલાજીનો કેટલો ત્યાગ. તો આજે અહીં અયોધ્યા કાંડ પૂરો થાય છે. જય શ્રી રામ.